લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. સમય થયો છે સમાચાર પર નજર કરવાનો. ધારી ગીર પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. ધારી ગીર પંથકમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી છે. ધારી તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ધારી તાલુકાના ગોપાલ ગ્રામ, દહીડા, જર તેમજ મોરજર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદના આગમનથી રાહત મળી છે. વરસાદ પડતા રસ્તાઓ ભીના બન્યા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકનું વાતાવરણ સર્જાયું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆત સાથે પડેલો આ પ્રથમ વરસાદ ખેતી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને આગામી દિવસોમાં વાવણીની કામગીરીને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગીર પંથકમાં વરસાદ પડતા કુદરતી સૌંદર્યમાં પણ વધારો થયો છે. ગામડાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની આ પ્રથમ મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સારા વરસાદની આશા સાથે ખેડૂતો વાવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા, લક્ષ્ય ન્યૂઝ, અમરેલી.